આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. ગીતાના વિષયમાં વૈષ્ણવી તંત્ર સાર નામક ગ્રંથમાં એક બહુ જ સુંદર શ્લોક લખ્યો છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધા ગીતામૃતમ મહત. અર્થાત બધા ઉપનિષદ ગાયો છે. એ શાસ્ત્રરૂપી ગાયોના સ્તનોથી જે જ્ઞાનરૂપી દૂધ નીકળ્યું છે એ જ ગીતા છે. અને આ ગીતારૂપી દૂધને દોહવાવાળો ગોવાળનો દીકરો કૃષ્ણ છે. અર્જુન વાછરડું છે જે કૃષ્ણરૂપી ગોવાળિયાના મદદથી ગીતામૃત રૂપી દૂધ પી રહ્યો છે. વાસ્તવમાં ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મની એ ગંગા છે જે યુગો યુગોથી આ ધરતી પર વહી રહી છે. ગીતાની ઉત્પત્તિ એક ખૂબ જ ડ્રામેટિક મોમેન્ટમાં થઈ હતી. આ એક ક્ષણ હતો જ્યારે કૌરવને પાંડવોની મહાન સેનાઓ યુદ્ધ માટે કુરુક્ષેત્રના મેદાનમાં એકબીજાની સામે આવીને ઊભી હતી. આ પાંડવોના સર્વશ્રેષ્ઠ યોદ્ધા અર્જુને અચાનક યુદ્ધ કરવા ના પાડી દીધી. આ જ ડ્રામેટિક કે કટોકટીના ક્ષણના આધાર પર જ ગીતાની આખી ફિલોસોફી અને આખા જ્ઞાનનો મહેલ ઊભો કરાયો હતો. આ જ્ઞાન, આ ફિલોસોફી કેવળ અર્જુન માટે જ નહીં પણ આપણા બધા માટે જ છે. આખી માનવ જાતિ માટે છે. કેમ કે અર્જુનની જેમ દરેક વ્યક્તિના જીવનમાં એવા ક્ષણ આવે છે જ્યારે તેને માટે આ નિર્ણય કરવો અઘરો થઈ જાય છે કે એ સમયે એનો ધર્મ શું છે, એનું કર્તવ્ય શું છે. એટલે જ્ઞાનીઓનું કહેવું છે કે દરેક પ્રાણીના જીવનમાં જે કર્તવ્ય ક્ષેત્ર છે એ જ એનું કુરુક્ષેત્ર છે. આપણે સહુએ પોતપોતાના કુરુક્ષેત્રમાં ઊભા રહીને ડગલે ને પગલે અર્જુનની જેમ આપણા કર્તવ્યો, આપણા ધર્મનો ફેસલો કરવો પડે છે. અર્જુન કાયર નહોતો. એણે હજારો લડાઈઓ લડી હતી. પણ કુરુક્ષેત્રમાં અજ્ઞાન, મમતા અને મોહના કાદવમાં ફસાઈને એ કિંગ કર્તવ્ય વિમૂઢ થઈ ગયો હતો.
સંત જ્ઞાનેશ્વરે એમની જ્ઞાનેશ્વરીમાં અર્જુનની અવસ્થાનું વર્ણન કરતા લખ્યું છે કે જેમ એક રાજહંસ કાદવમાં ફસાય તો બહાર ન નીકળી શકે, એ જ અવસ્થા એ વખતે અર્જુનની હતી. વાસ્તવમાં અર્જુન દરેક તે જીવાત્માનો પ્રતીક છે જે જિજ્ઞાસુ છે, જે જીવનના માર્ગ પર ચાલતા ચાલતા એના લક્ષ્યનો રસ્તો શોધી રહ્યો છે. એ માટે આપણને એના થકી એ બધા પ્રશ્નો કરાવ્યા છે જે ગીતાને વાંચતી વખતે એક સાધારણ વ્યક્તિના મનમાં ઉઠે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે જીવન દર્શન, જે ફિલોસોફી ઓફ લાઈફ અર્જુનને બતાવી રહ્યા છે, એનું સમર્થન ભગવાન શિવ દ્વારા પણ કરવામાં આવ્યું છે. ભગવાન શિવ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું જ બીજું રૂપ છે. એમના શ્રી મુખેથી ન કેવળ કેટલાય ગૂઢ વિષયોની વ્યાખ્યા કરવાનો અવસર મળે છે, પણ તે સાથે એમના થકી એ વાતો પણ કહી શકાય છે જે ગીતા સિવાય અન્ય ઉપનિષદોમાં પણ લખેલ છે અને ગીતાની ફિલોસોફીની પુષ્ટિ કરે છે. એ જ પ્રકારે ધૃતરાષ્ટ્ર મહાભારત યુદ્ધનો મુખ્ય ખલનાયક છે. વાસ્તવમાં આ મહાયુદ્ધનો વિલન એ જ છે, કેમ કે એ રાજા હતો. એ જો ઈચ્છતે તો યુદ્ધ ક્યારેય ન થાત. ભીષ્મ, દ્રોણાચાર્ય કેવળ રાજ સિંહાસનની આજ્ઞા માનતે, દુર્યોધનની આજ્ઞા ક્યારેય ન માની હોત. પણ ધૃતરાષ્ટ્રની બુદ્ધિ પર પુત્રમોહ અને રાજલોભનો એવો જાડો પડદો પડી ગયો હતો કે એ અધર્મને ધર્મ અને અસત્યને સત્ય માનવા લાગ્યો હતો. એ સંસારના એ પ્રાણીઓનો પ્રતીક છે જે દુષ્ટ વૃત્તિવાળા હોય છે. ધૃતરાષ્ટ્રનું ચરિત્ર આ સાબિત કરે છે કે જ્યારે મોહ, લોભ અને ઈર્ષ્યાનો પડદો કોઈ મનુષ્યની બુદ્ધિ પર પડી જાય છે તો એ સારી વાતો અને સારા કર્મોને ખરાબ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. એનો સ્વાર્થ એને ધૃતરાષ્ટ્રની જેમ આંધળો બનાવી દે છે. ત્યારે એણે ધર્મનો ઉપદેશ જરાય નથી ગમતો, ત્યાં સુધી કે એવા ઉપદેશ દેવાવાળાને પણ બુરું ભલું કહેવાથી પણ નથી ચૂકતો, ભલે પછી એ જાણતો હોય કે ઉપદેશ દેવાવાળો સ્વયં ભગવાન છે. એને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે એ શાંતિદૂત બનીને આવ્યા હતા, સમજાવ્યા હતા કે યુદ્ધને તું રોકી શકે છે. બોલો મહારાજ, બોલો. શું તમે પાંડવોને એમના અધિકારથી વંચિત રાખવા માંગો છો? બોલો મહારાજ, બોલો. બોલો મહારાજ ધૃતરાષ્ટ્ર, આ સમયે મૌન રહેવાનો નથી. દુર્યોધનનો પાંડવો પ્રતિ આ દ્વેષ, આ હઠીલ સ્વભાવ સ્વયં એના વિનાશના દ્વારને ખડખડાવી રહ્યો છે, યુદ્ધને નોતરી રહ્યો છે. અને જો આ યુદ્ધ થયું તો આમાં કેવળ દુર્યોધનનું જ નહીં, સંપૂર્ણ કૌરવોનું વિનાશ થશે. અને આ વિનાશનું ઉત્તરદાયિત્વ તમારી પર રહેશે મહારાજ, તમારી પર. પછી એના જ પિતા મહર્ષિ વ્યાસ અંત સમયે એને સમજાવવા આવ્યા. પાંડવોનું રાજ્ય એમને સોંપી દ્યો. મને ક્ષમા કરો. હું તમને કદાચ ક્ષમા કરી પણ દઉં ધૃતરાષ્ટ્ર, પરંતુ કુરુક્ષેત્રમાં જે પણ કંઈ ઘટિત થવાનું છે એમાં તે ઇતિહાસ તમને યુગો યુગો સુધી ક્ષમા નહીં કરે ધૃતરાષ્ટ્ર. પણ એણે એમનું પણ ન સાંભળ્યું. આવી જ પ્રવૃત્તિવાળા લોકો જેને બીજાના સુખથી બળતરા થતી હોય છે, એ જ એ લોકો છે જે પોતાની સાથે સાથ આ સંસારને પણ ઈર્ષ્યા, અન્યાય અને અધર્મની આગમાં બાળીને રાખ કરી દે છે, જેમ ધૃતરાષ્ટ્રે કર્યું. સંજય ધૃતરાષ્ટ્રની ઇનર કોન્શિયસનું સિમ્બલ છે. એનું જમીર અર્થાત એની અંતરાત્માનું પ્રતીક છે. દરેક મનુષ્યનું મન અથવા એની અંતરાત્મા સંજયની જેમ સત્યને જોઈ શકે છે અને પ્રાણીને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરતી રહે છે. થોડા લોકો એમના અંતરના અવાજને સાંભળે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર જેવા સ્વાર્થી અને દુષ્ટ બુદ્ધિ
એમના અંતરના અવાજને પણ દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રાણીના અંતરાત્માનો અવાજ સંજયની જેમ ચૂપ નથી રહેતી. આ તમે કેવી અનુચિત વાત કરી રહ્યા છો? એક ક્ષત્રિય મહારાજને આવી અધર્મ અને અન્યાયની વાતો શોભા નથી દેતી. તમારી વાતો યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે મહારાજ. એક નિશસ્ત્ર યોદ્ધા અને એની સેના પર વાર નથી કરવામાં આવતો. આ સમયે આપણે ગીતાના બીજા અધ્યાયના મધ્યમાં છીએ. વાસ્તવમાં બીજો અધ્યાય જ ગીતાનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે, જેમાં બધી જ ફિલોસોફી, બધું જ દર્શન ભરી દીધું છે. જ્ઞાનીજનોનું કહેવું છે કે ગીતાનો બીજો અધ્યાય આખી ગીતાના 18 અધ્યાયોનો પ્રાણ છે, અને એ બીજા અધ્યાયના છેલ્લા 18 શ્લોકો એની આત્મા છે, જ્યાં સ્થિત પ્રજ્ઞના ગુણો અને શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ 18 શ્લોકો અને એમાં વર્ણિત સ્થિત પ્રજ્ઞના વિષયમાં અમે તમને આવતા ભાગમાં બતાવશું. જય શ્રી કૃષ્ણ. હે કેશવ, એક તરફ તમે સંન્યાસની વાતો કરો છો, સંન્યાસીની જેમ બધા જ સગા સંબંધના સંબંધને તોડવાની વાત કહો છો, અને બીજી તરફ મને કર્મ કરવા કહી રહ્યા છો. આ બંને વાતો વિરોધી છે. તમે જાણો છો કે જ્યારે કોઈ મનુષ્ય કર્મ કરે છે તો એ કર્મનું કોઈ કારણ હોય છે, કોઈ પ્રેરક હોય છે જેની પ્રેરણાથી મનુષ્ય કર્મ કરે છે. કોઈ ભાવના તો હોય જ છે, જે ભાવનાની પૂર્તિ માટે મનુષ્ય સારું ખરાબ કોઈ પણ કર્મ કરે છે. અર્થાત કર્મના મૂળમાં ભાવના હોય છે, અને ભાવનાના મૂળમાં કોઈને કોઈ સંબંધ હોય છે, કેમ કે કોઈ પણ સગપણ, કોઈ પણ સંબંધ વગર તો ભાવના જન્મી જ ન શકે. અર્જુન, તું સાચું કહી રહ્યો છે. સંબંધો અને સગમણથી જ ભાવનાઓનું સ્તોત્ર ફૂટે છે, પરંતુ ભાવનાઓની આ નદી જલ્દી સુકાઈ જાય છે, તદ્દન એ રીતે જે રીતે આગમાં પાણીનું ટીપું તરત જ લુપ્ત થઈ જાય છે. મરવાવાળાની ચિતા ઠંડી પડતા પહેલાં જ સંબંધીઓની આંખોના આંસુ પણ સુકાઈ જાય છે. કોઈ 2 ઘડી આંસુ વહાવે છે, કોઈ 2 દિવસ. બહુ રૂએ તો એ છે માં, એ પણ થોડા દિવસ પછી સંસારની માયામાં ફસાઈને એના અન્ય કર્મોમાં લાગી જાય છે. पार्थ इस लोक का कोई पदार्थ रे संग तेरे परलोक न जाए, पिछले जन्म का कोई नाता अगले जन्म में याद न आए. स्मृतियों का बोझा ढोने से विस्मृति का वरदान बचाए, हर जन्म के नाते याद रखे तो प्राणी पागल ही हो जाए. 4 दिनों की प्रीत जगत में 4 दिनों के नाते हैं, पलकों के पर्दे पड़ते ही सब नाते मिट जाते हैं. घर के स्वामी के जाने पर घर की शुद्धि कराते हैं.
करके स्वामी के जाने पर घर की शुद्धि कराते हैं। जिनकी चिंता में तू जलता वे ही चिता जलाते हैं। जिनकी चिंता में तू जलता वे ही चिता जलाते हैं। जिन पर रक्त बहाए जल सम जल में वही बहाते हैं। जिन पर रक्त बहाए जल सम जल में वही बहाते हैं। पिंड दान कर प्रेतात्मा से अपना पिंड छुड़ाते हैं। इन नातों के मोह में पड़ के मूर्ख जन्म गंवाते हैं। तोड़ इन नातों की बेड़ी जो कायर तुझे बनाते हैं। હે કેશવ, એક તરફ તો તમે મને એ શીખવી રહ્યા છો કે આ સગા સંબંધી બધું થોડા દિવસનો દેખાડો છે, અને બીજી બાજુ હમણાં જ તમે એ કહ્યું કે સંબંધો અને સગપણોથી જ ભાવનાઓનો સ્ત્રોત ફૂટે છે. કહ્યું હતું ને? હા, અને મેં એમ કહ્યું હતું કે કર્મ કરવા માટે કોઈને કોઈ ભાવનાનું હોવું જરૂરી છે, અને ભાવના માટે લાગણી સંબંધની આવશ્યકતા છે, કારણ કે કોઈને કોઈ લાગણીના મૂળમાંથી જ તો ભાવના જન્મે છે. એટલે જો મનુષ્ય બધા સંબંધો તોડી નાખે, બધી લાગણીઓને ત્યજી દે, તો પછી એ કર્મ કોની માટે કરશે? એના ધર્મ માટે. ધર્મ માટે? હા, એના ધર્મ માટે. અર્થાત ધર્મ માટે ભાવનાની આવશ્યકતા નથી હોતી? ના, ધર્મ માટે ભાવનાની નહીં, પણ સ્વયં કર્તવ્યના જ્ઞાનની આવશ્યકતા છે. એ વાતની આવશ્યકતા હોય છે કે મનુષ્ય સમજી લે કે એ પરિસ્થિતિમાં એનું કર્તવ્ય શું છે. ભાવના તો વારંવાર કર્તવ્યના માર્ગ પર આવી જાય છે, મનુષ્યને અશક્ત બનાવી દે છે. જેમ આ સમય તારી ભાવનાઓના કારણે તારા મનમાં જે મોહ ઉત્પન્ન થયો છે એ તને કર્તવ્યના માર્ગથી ભમાવી રહ્યો છે. એટલે શાસ્ત્રો કહે છે કે કર્તવ્ય ભાવનાથી ઊંચું છે. હમણાં તે મોટા જ્ઞાનીઓ જેવા તર્ક કર્યા કે કર્મના માટે કોઈ પ્રેરણા હોવું જોઈએ અને પ્રેરણા માટે કોઈ ભાવના આવશ્યક છે. આ બધા તર્ક મોહજનિત છે. લાગણી સંબંધના મોહે તારી બુદ્ધિને ગૂંચવી દીધી છે, એટલા માટે તને સત્ય દેખાઈ નથી રહ્યું. એટલે આ સમયે તને ધર્મ સ્પષ્ટ દેખાઈ નથી રહ્યું. ધર્મ શું છે? ધર્મની વ્યાખ્યા શું છે? આ વાતનો નિર્ણય કોણ કરે છે? હે મધુસૂદન, એ કોણ છે જે ધર્મનું વિધાન બનાવે છે? હે અર્જુન, દરેક પ્રાણી એના ધર્મનું વિધાન સ્વયં બનાવે છે. હું સમજ્યો નહીં કેશવ. જો પાર્થ, ધર્મનું જે વિધાન કોઈ અન્યે બનાવ્યું હોય એ તારો ધર્મ ના હોઈ શકે. તારો ધર્મ એ જ છે જેને તે સ્વયં બનાવ્યો હોય, જેને તારી આત્માએ સ્વીકાર કર્યો હોય.
ધર્મ વ્યક્તિગત ચીજ છે, જેનો નિર્ણય વ્યક્તિએ સ્વયં કરવો પડે છે. હું હજી કંઈ ન સમજ્યો કેશવ. જો પાર્થ, હું એક ઉદાહરણ દઈને સમજાવું છું. કોઈના ગામ પર ડાકુ હુમલો કરી ગામની સ્ત્રીઓનું અપહરણ કરી રહ્યા છે. એ જ સમયે કોઈના પિતા મૃત્યુની શૈયા પર પડ્યા અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય અને પુત્રને વારંવાર પાણીનો એક એક ઘૂંટડો માંગી રહ્યો હોય. એ સમય એ વ્યક્તિનો શું ધર્મ છે? એ મરી રહેલ પિતાના કંઠમાં અંતિમ સમયે ગંગાજળનું ટીપે ટીપે પાણી ટપકાવતો એના પુત્ર ધર્મનું પાલન કરે, કે પછી એના ગામની સ્ત્રીઓ પર જે સંકટ આવી ગયું છે એની રક્ષા માટે તલવાર ઉપાડીને એ ડાકુઓનો સામનો કરે અને આવશ્યક હોય તો તેના પ્રાણ દઈને પણ એના ગામની આબરૂ બચાવે. આનો નિર્ણય કોઈ અન્ય કઈ રીતે કરી શકે? આનો ધર્મની દુવિધા કે ધર્મ સંકટ પણ કહી શકાય. આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ શું કરે? એનો નિર્ણય કોઈ બહારવાળો ના કરી શકે. આ નિર્ણય એને જ લેવો પડે છે કે એ સમયે એનો પ્રથમ ધર્મ શું છે. એ સમયે એની આત્મા જે આવાજ આપે એ જ એનો ધર્મ છે. એટલે હે અર્જુન, દરેક પ્રાણીનો ધર્મ વ્યક્તિગત હોય છે. अपने अपने कर्म का सबके लिए विधान, जग में कर्म प्रधान है, जग है कर्म प्रधान, जग है कर्म प्रधान. હે પાર્થ, મેં તને જીવન મૃત્યુની વાસ્તવિકતા બતાવી છે કે કેવળ શરીર જ નશ્વર છે. આત્મા અનંત અને અનશ્વર છે, જે શરીરના મરવા પણ નથી મરતી. ન જાયતે મૃતે વા કદાચિ, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અજો નિત્ય શશ્યતો અયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. જે આ આત્માને મરવાવાળો સમજે છે કે જે એને મારવાવાળો સમજે છે એ બંને અજ્ઞાની છે, કેમ કે આત્મા ના તો કોઈને મારે છે અને ના કોઈના દ્વારા મારી શકાય છે. એટલે કોઈના મરવા કે મારવાનો શોક કર્યા વગર તું તારું કર્તવ્ય કર. તારો ધર્મ યુદ્ધ કરવું છે. તું તારો ધર્મ સમજીને યુદ્ધ કર. યુદ્ધ યુદ્ધ યુદ્ધ. આ શ્રી કૃષ્ણ છેવટે ક્યાં સુધી યુદ્ધ કરવાની માળા જપતો રહેશે? જો આ અર્જુન યુદ્ધ કરવા નથી ઈચ્છતો તો એને આ રીતે યુદ્ધ માટે વિવશ કરવું શું ઉચિત છે? ઉચિત તો એ પણ નથી મહારાજ કે કોઈ યોદ્ધા યુદ્ધ ભૂમિ પર જાય અને યુદ્ધ કરવાની જ ના પાડી દે. આ તો એવું થયું કે કોઈ નાવિક નાવમાં સહુને બેસાડી સમુદ્રની વચ્ચે લઈ જાય અને પછી કહે કે હવે હું આ હેલેસું મૂકી દઉં છું, હવે આ નાવ નહીં ચલાવું. તો એથી કૃષ્ણને શું નુકસાન? આત્માને અમર બતાવીને ભાવનાઓની વર્ષામાં ભીંજાયેલા અર્જુનના કોમલ મનને કેમ પાષાણ બનાવી રહ્યો છે? જો આત્મા અમર છે તો શું આવશ્યક છે કે યુદ્ધ કરીને યુદ્ધ ભૂમિને હજારો લાખો શવોથી ઢાંકી દેવામાં આવે? આનાથી કોઈને શું લાભ થવાનો? મહારાજ, યુદ્ધમાં હાનિ તો કૌરવો અને પાંડવો બંનેને ઉઠાવવી પડશે, પરંતુ આ યુદ્ધનો અંતિમ લાભ કોને પહોંચશે એ તો યુદ્ધ પછી જ ખબર પડશે. અને જો અર્જુને શસ્ત્ર ત્યજી દેવાના કારણે યુદ્ધ જ ન થાય
તો એનો લાભ તો નક્કી જ. હા મહારાજ, તો નક્કી જ આનો લાભ કૌરવોને પહોંચશે અને એમને પાંડવોને એમનું રાજ્ય પાછું દેવું નહીં પડે. ઠીક છે, ઠીક છે. હે મધુસૂદન, તમે વારંવાર આ વાત પર ભાર દઈ રહ્યા છો કે મન પર પૂરી રીતે કાબૂ મેળવીએ તો મુક્તિના દ્વાર ખુલી જશે. પરંતુ મનને વશમાં કરવા માટે કોઈ સહજ સાધન છે ખરું? સાધન તો અવશ્ય છે, સમય પણ છે, પરંતુ થોડું અઘરું પણ છે. સરળ પણ, અઘરું પણ. આનો અર્થ શું છે કેશવ? આનો અર્થ છે કે જો તું ધીરમતીવાળો છે, દ્રઢ નિશ્ચયવાળો છે, તો આ કામ સરળ છે. પણ જો તારી મતિ દ્રઢ નથી તો તું દ્રઢ નિશ્ચય નહીં કરી શકે, અને દ્રઢ નિશ્ચય નહીં કરી શકે તો જન્મ જન્માંતરો સુધી ભટકતો રહીશ. આ દ્રઢ નિશ્ચય કઈ રીતે કરી શકાય? વિશ્વાસથી. કોના પર વિશ્વાસથી? પરમાત્મા પર વિશ્વાસથી, સત્ય પર વિશ્વાસથી, તારા ધર્મ પર વિશ્વાસથી. જો તારો ધર્મ અર્થાત કર્તવ્યને જાણી લઈશ તો પછી દ્રઢ નિશ્ચય થઈને તારા ધર્મ પથ પર, તારા કર્તવ્ય પથ પર આગળ વધીશ. પછી તું સુખ દુઃખ, હાનિ લાભ, ભય પરાજય ને એક સમાન સમજીને તારા માર્ગથી ડગમગીશ નહીં. હે અર્જુન, તું શિષ્ય બનીને મારી શરણે આવ્યો છે, એટલે અહીં સુધી મેં તને જ્ઞાન યોગ અથવા સાંખ્ય યોગની શિક્ષા આપી છે. હવે હું તને કર્મયોગના વિષયમાં એક ગૂઢ વિધિ બતાવીશ, જેના દ્વારા તું કર્મ કરીને પણ કર્મના બંધનોથી મુક્ત રહીશ. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપસ્યસી. पार्थ जय पराजय और लाभ हानि सुख दुख को कर ले स्वीकार आज तू समान भाव से. रण अलभ्य लाभ इससे वीर को न वंचित रख, तन सज्जित होने दे रण प्रदत्त धाव से. शस्त्र हैं खिलौने युद्ध भूमि खेल का आंगन, क्षत्रिय तो होते हैं युद्ध प्रिय स्वभाव से. होकर कटिबद्ध धर्म युद्ध हेतु प्रस्तुत हो, यूं तू बच जाएगा पाप के प्रभाव से. यूं तू बच जाएगा पाप के प्रभाव से. આ પ્રકારે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય અથવા હાર જીતને એક સમાન સમજી કેવળ એ માટે યુદ્ધ કર કેમ કે આ સમયે યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. અને જો તું આ માનસિક વૃત્તિથી અને તારો ધર્મ સમજીને તું આ યુદ્ધ કરીશ તો તને એનું પાપ નહીં લાગે. આ શું કહી રહ્યા છો કેશવ કે યુદ્ધ કરીને પાપ નહીં લાગે? યુદ્ધમાં તો આટલી હિંસા થશે, લાખો પ્રાણીઓની હત્યા થશે, તો મનુષ્ય એના પાપથી કઈ રીતે બચી શકે? જો કોઈ પણ કાર્ય નિષ્કામ કર્મ યોગની રીતે કર્યું હોય, ન એનું પાપ લાગે છે ન એનું પુણ્ય મળે છે. નિષ્કામ કર્મયોગ? હા, નિષ્કામ કર્મયોગ. આ કયો યોગ છે માધવ, જે મનુષ્યને પાપ અને પુણ્ય બંનેથી મુક્ત કરી શકે છે? આ એક ગૂઢ વિદ્યા છે પાર્થ. જે આ રહસ્યને સમજી લે છે એ આ સંસારમાં રહીને પણ, સંસારના બધા જ કર્મો કરીને પણ કર્મફળના બંધનથી મુક્ત રહે છે. આ બહુ જ નવીન વાત કહી રહ્યા છો કેશવ. મારી બુદ્ધિ હજી પણ આને ગ્રહણ નથી કરી રહી. કેમ કે તારી બુદ્ધિ પર હજુ સુધી આસક્તિનો પડદો પડ્યો છે, અને જે નિષ્કામ કર્મયોગ હું બતાવી રહ્યો છું
એનો તો પાયો જ અનાસક્તિનો આધાર પર મૂકવામાં આવી છે. હે અર્જુન, આ નિરાશક્તિ યોગને જો તું સમજી જઈશ તો તારા જીવનમાં પૂર્ણ શાંતિ આવી જશે. હે માધવ, આ યોગની સાધના કઈ રીતે કરી શકાય? આ યોગના નિયમ શું છે? આ સાધના માટે કોઈ હજારો વર્ષોની તપસ્યાની આવશ્યકતા નથી. આની સાધના તો એક જ ક્ષણમાં થઈ જાય છે. એક જ ક્ષણમાં? હા, એક જ ક્ષણમાં. જે ક્ષણે પ્રાણી એના મનનું વલણ બદલી લે છે એ જ ક્ષણે. પરંતુ હે કેશવ, કોઈ પણ મનુષ્ય એક જ ક્ષણમાં આસક્તિને કઈ રીતે ત્યજી શકે? જ્યારે કર્મ કરે છે ત્યારે ફળની આસક્તિ તો એના કર્મનો ભાગ હોય છે, જેના અંતર્ગત ફળ પામવાની ઈચ્છાથી જે કર્મ કરે છે. હે અર્જુન, બસ અહીંથી જ નિષ્કામ કર્મયોગની સાધના શરૂ થાય છે. અર્થાત તે કહ્યું કે પ્રાણી ફળ પાવવાની ઈચ્છાથી જ કર્મ કરે છે, પરંતુ નિષ્કામ કર્મયોગ એ શીખડાવે છે કે ફળ પામવાની ઈચ્છાથી નહીં, પરંતુ આપણું કર્તવ્ય પૂરું કરવા માટે, આપણા ધર્મનું પાલન કરવા માટે કર્મ કરવું. ફળ પર ભરોસો રાખી કર્મ ના કરો, કેમ કે ફળ પામવું તારા હાથમાં નથી. તારા અધિકારમાં કેવળ કર્મ કરવું જ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભુર્મા તે સંગોષ્ઠ કર્મણ્ય. कर्म तेरे अधिकार में केवल कर्म किए जा, तू कर्म किए जा. फल की इच्छा त्याग के अर्जुन पालन अपना धर्म किए जा. किस स्थिति में क्या धर्म है तेरा, किस स्थिति में क्या धर्म है तेरा, ज्ञात तू इसका मर्म किए जा. किस स्थिति में क्या धर्म है तेरा, ज्ञात तू इसका मर्म किए जा. तेरे लिए जो धर्म है निश्चित निष्ठा से वो कर्म किए जा. तेरे लिए जो धर्म है निश्चित निष्ठा से वो कर्म किए जा. હે પાર્થ, તું કર્મ કરી શકે છે, કર્મ કરવાનો સંકલ્પ કરી શકે છે, પણ એનું ફળ મેળવવું તારા હાથમાં નથી. હે મધુસૂદન, હું જે કામનો સંકલ્પ કરીશ એ કામ તો હું કરીશ જ. જ્યારે ભોજન કરવાનો નિશ્ચય કરીને બેસીશ તો કોળિયો લઈને મોઢામાં મૂકીશ જ, ત્યારે જ તો એને ખાઈશ. પણ જો એ કોળીઓ તારા પ્રારબ્ધમાં નથી તો એને તું મોઢા સુધી તો લઈ જઈશ. એ કોળીઓનો એક દાણો પણ તારા મોઢામાં નહીં મૂકી શકે. હે અર્જુન, કેવળ કર્મનો સંકલ્પ જ પ્રાણીના અધિકારમાં છે, એનું ફળ પ્રાણીના અધિકારમાં નથી. એ કઈ રીતે? હું બતાવું છું કેવી રીતે. પાર્થ, જરા એ દ્રશ્યની કલ્પના કર કે નગર શ્રીમંતની સામે બહુ જ સ્વાદિષ્ટ વાનગીઓની થાળી પીરસી રાખી છે. થાળી સોનાની છે, ગરમા ગરમ વ્યંજન ભરેલા છે, જેને જોઈને એ ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યો છે. એ બહુ જ પ્રસન્નતાથી પહેલો કોળિયો ઉપાડે છે. જોઈ લીધું,
કે પ્રારબ્ધમાં ના હોય તો મોહ સુધી પહોંચીને પણ કોળિયો નથી ખવાતો. પણ હે અર્જુન, આ ઉદાહરણનો એ પણ અર્થ નથી કે તું બધું જ કંઈ પ્રારબ્ધ પર મૂકીને સ્વયં અકર્મણ્ય થઈ જાય. યાદ રાખજે, મેં કહ્યું છે, મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોષ્ઠ કર્મણી. હે કેશવ, તમારા કહ્યા અનુસાર જો ફળ પ્રારબ્ધે એની મરજીથી દેવાનું છે તો પછી પ્રાણીને કર્મ કરવાની આવશ્યકતા જ શું છે? કર્મ કરવાની આવશ્યકતા શું છે એ જાણવા પહેલા એ તો જાણી લે કે પ્રારબ્ધ શું છે, પ્રારબ્ધ કેમ બને છે. હે કેશવ, પ્રારબ્ધ શું છે એને જાણવામાં શું મુશ્કેલી છે? એ તો સીધી સરળ વાત છે કે જે ભગવાનની ઈચ્છા હોય એ જ મનુષ્યનું પ્રારબ્ધ હોય છે. ના અર્જુન, ના, એ ધારણા યોગ્ય નથી. કેમ સત્ય નથી? કેમ કે હું કોઈનું પ્રારબ્ધ નથી બનાવતો. ના તો હું કોઈ પ્રાણીના કર્મ અથવા કર્મફળના હિસાબમાં દખલ દઉં છું. એટલે પ્રાણીનું પ્રારબ્ધ બનાવવામાં મારો કોઈ હાથ નથી હોતો. તો પછી કોણ બનાવે છે પ્રાણીઓનું પ્રારબ્ધ? પ્રાણીઓના પોતાના કર્મ. અર્થાત એમ કે પ્રાણી જેવા કર્મ કરશે તો એ એવું જ ફળ પામશે. સારા કર્મ કરશે તો સારું ફળ મળશે અને ખરાબ કર્મો કરશે તો ખરાબ ફળ મળશે. આ જે પ્રાણીઓના સારા ખરાબ કર્મોના સારા ખરાબ હિસાબ છે એને જ પ્રારબ્ધ કહે છે. એના પુણ્ય ફળોના ફળ સ્વરૂપ સુખ અને એના પાપ કર્મોના ફળ સ્વરૂપ દુઃખ પ્રાણીએ એ જન્મ અથવા એના આવતા જન્મમાં ભોગવવા જ પડે છે. એ ટળી નથી શકતું. એટલે અકર્મણ્ય થવા વિના નિરંતર પોતાના ધર્મ અનુસાર કર્મ કરતા રહેવું અને મનમાં એ પક્કો વિશ્વાસ રાખો કે જે નિયતની સાથે તું કર્મ કરીશ એ જ નિયતના અનુસાર તને ફળ અવશ્ય મળશે. કર્મનું આ અટળ વિધાન છે. આમાં ક્યારેય કોઈની સાથે અન્યાય ના થઈ શકે. હે અર્જુન, પ્રાણીનું એકેય કર્મ નષ્ટ નથી થતું. મનુષ્યને એના દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. अकर्मण्यता श्राप है कर्म योग वरदान कर्म किए बिन जगत में प्राणी मृतक समान प्राणी मृतक समान यदि प्रारब्ध ही सब कुछ है तो कर्म की आवश्यकता क्या है। कर्म बिना प्रारब्ध न बनता इसलिए कर्म विधान बना है। फल पर यदि अधिकारी नहीं तो फल पर यदि अधिकार नहीं तो कर्म का पौधा क्यों बोना है। फल पर यदि अधिकार नहीं तो कर्म का पौधा क्यों बोना है। कर्मों के फल की प्राप्ति है अर्जुन जन्मों का लेखा जोखा है। कर्म से हो सब धर्मों का साधन इसलिए कर्म महत्व बड़ा है। હે કેશવ, જો કર્મથી મનુષ્ય મુક્ત નથી થઈ શકતો તો એ કર્મ કઈ રીતે કરે કે એને પાપ અને પુણ્યથી મુક્તિ મળે? હે પાર્થ, એનો ઉપાય એ છે કે મનુષ્ય ફળની ઈચ્છા ત્યાજીને કર્મને એનું ધર્મ સમજીને કરે. ફળ એને અવશ્ય મળશે પણ એ ફળનું એ વિધાતાની ઈચ્છા સમજીને સ્વીકાર કરશે. જ્ઞાની પુરુષ આ જ યોગને અપનાવીને કર્મયોગી બની જાય છે. વાહ પ્રભુ વાહ. बहती रही गीता की गंगा कर्म की धारा भर
भक्ति की धारा। अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा। सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा। मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा। शोक न कर मेरी भक्ति में खो जा। धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता की ओर सारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। पितुमात स्वामी सखा हमारे, पितुमात स्वामी सखा हमारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण 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 Krishna